ગોવા ફક્ત નામ જ પૂરતું છે એ બતાવવા માટે કે અમે દુનિયાના કયા ભાગમાં છીએ. એ જગ્યા કે જેને સહેલાણીઓની જન્નત કહેવામાં આવે છે. જમીનનો એ ભાગ જ્યાં કદમ મૂકતા જ હોશ ગુમ થઈ જાય. આ સમુદ્રનો એ કિનારો છે જ્યાં સવારે સૂરજ પણ આવીને પોતાની આગળની સફર ભૂલી જાય છે અને બસ અહીંનો થઈને રહી જાય છે. સમુદ્રના મોજાથી ભીંજાયેલી જમીનના ટુકડા પર કુદરતી નજારાના દિલચસ્પ દ્રશ્યો ચોતરફ બસ પથરાઈ ગયા છે. મોજ મસ્તી જાણે કે અહીંનો રિવાજ છે અને બિંદાસ જિંદગી અહીંની આદત. જીભ પર ગોવાનું નામ જેવું આવે કે દિલમાં એક નશો તરી આવે. પરંતુ વીતેલા કેટલાક સમયમાં ગોવાનું નામ જ્યારે પણ નજર સમક્ષ આવ્યું તો ખબરોએ દિલમાં ઘા ઉભરાવી દીધો. જરા એક નજર ગોવા સાથે જોડાયેલી આ ખબરો પર. 18 ફેબ્રુઆરી 2008 ગોવાના અંજુના બીચ પર 15 વર્ષની એક બ્રિટિશ કિશોરી સ્કારલેટ કિલિંગની નગ્ન હાલતમાં લાશ મળી. 18 માર્ચ 2010 ગોવાની એક હોટલમાં 24 વર્ષીય રશિયન મહિલા એલેનાની લાશ મળી. હત્યાની આશંકા. 7 ઓગસ્ટ 2013 ગોવાના કલંગુટ બીચ પર 24 વર્ષીય ચેક રિપબ્લિકનની મહિલા નાર્કેલા હોરકાની લાશ મળી. અને હવે 14 માર્ચ 2017 ગોવા પોલીસને કાનાકોનાના વિસ્તારમાં એક મહિલાની નગ્ન હાલતમાં લાશ મળી, જેની ઓળખ એક આયરિશ નાગરિક તરીકે થઈ છે. 25 વર્ષીય ડેનિયલ મેકલુગીમની હત્યા. મંગળવારે ગોવાના આકાશમાં સૂરજ તો ચમક્યો, પરંતુ તેની રોશનીમાં પોલીસને જે કંઈ પણ નજર આવ્યું તેણે ખરેખર લોકોને પરેશાન કરી દીધા. ગોવાથી ધારવાડ જનારા રસ્તા પર જંગલી વિસ્તારમાં પોલીસને એક સડક કિનારે એક લાશ નજરે પડી, જેની પર કપડાનો એક પણ ટુકડો નહોતો, પરંતુ તેનો ચહેરો ખૂનથી લથપથ હતો. અને સમય ગુજરવાના કારણે તેનો ચહેરો સૂજી ગયો હતો. આ ખબરના કારણે ગોવાની સાથોસાથ દેશના બંદોબસ્તને પણ હેરાન કરી નાખ્યો. પૂરી દુનિયામાંથી સહેલાણી ગોવામાં એટલા માટે આવે છે કેમ કે આ જમીનને જન્નતનો ખિતાબ હાસિલ છે. પરંતુ કેટલાક સમયથી અહીંની જમીન ગુનાઓના કાળા રંગથી રંગાયેલી નજરે પડી છે. આ તસવીરો જો કે ગોવાની સુંદર ધરતી પર લાગેલા એક ખરાબ ડાઘ છે, જેણે પૂરી દુનિયાના સહેલાણીઓની સામે તેની ઇજ્જત પર ડાઘ લગાવી દીધો છે. અહીં સમુદ્ર કિનારે લાગેલા એક પોસ્ટર પરથી તેના સત્યનો અંદાજો લગાવી શકાય છે, કેમ કે ગોવામાં બદનામ કરવામાં તે લોકોનો જ હાથ છે જેમના હાથોની નસોમાં નશાનું ઝેર ભળેલું છે. બતાવાઈ રહ્યું છે કે પૂરા હિન્દુસ્તાનમાં લગભગ 80,000 કરોડના ડ્રગ્સનો કારોબાર થાય છે, જ્યારે ફક્ત એકલા ગોવામાં જ 45,000 કરોડ રૂપિયાનો નશાનો સામાન વેચાઈ જાય છે. ગોવામાં રૂસી, નાઇજીરિયા અને ઇઝરાયેલી માફિયા વચ્ચે એક અઘોષિત કરાર છે, જે સહેલાણીઓની વચ્ચે ડ્રગ્સની સપ્લાય, રેવ પાર્ટીની મહેફિલો અને સહેલાણીઓના ટૂર પ્લાનને પોતાની મુજબ તોડવા મરોડવાનો કારોબાર કરે છે. અને અંદરોઅંદર ક્યારેય તેઓ ટકરાતા નથી, પરંતુ વીતેલા કેટલાક સમય દરમિયાન એવા કેટલાય મોકા આવ્યા જેમાં રૂસી માફિયાની ચાલથી પરેશાન થઈ નાઇજીરિયાના ડ્રગ્સ સિન્ડિકેટ બબાલ કરતા સડકો પર ઉતરી આવ્યા.
પરંતુ જે રીતે આઇરિશ મહિલાના મર્ડરનો તાજો મામલો જે સામે આવ્યો છે તેને ખુદ મહિલાના હાથ પર બનેલા ટેટૂના શબ્દોએ સ્પષ્ટ કહી દીધું છે, જેની તપાસ કરવાની તમામ જવાબદારી ગોવા પોલીસના ખભા પર આવીને રહી ગઈ છે.